અને હવે વાત કરીએ સુરતની તો સુરત જિલ્લામાં મુશળધાર વરસાદના લીધે કીમ નદી બે કાંઠે વહી છે। માંગરોળના શેઠી ગામે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો। શેઠી વેલાછાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ થયો। રસ્તો બંધ થતા સ્થાનિકો 25 થી 30 કિલોમીટર સુધીનો ચક્રાવો ફરવા માટે મજબૂર છે। સ્થાનિકોએ ઊંચો પુલ બનાવવા માટે તંત્ર પાસે માંગ કરી છે। તો સુરતમાં વરસાદી માહોલ છે ત્યારે કીમ નદીના દ્રશ્યો જુઓ। શેઠી ગામ પર જે લો લેવલ કોઝવે છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે અહીંથી લોકો પસાર થઈ નથી શકતા। તેના કારણે 25 કિલોમીટરનો લાંબો ચક્રાવો ફરવો પડી રહ્યો છે। સુરત જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે જે નદી નાળાઓ છે તમામ છલકાઈ ઉઠ્યા છે। ત્યારે સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ દ્રશ્યો છે માંગરોળ તાલુકાના વેલાછાથી શેઠી ગામને જોડતો જે માર્ગ છે, એ માર્ગ પર જે લો લેવલ બ્રિજ બેરલ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, તેના પરથી આ સિઝનમાં છઠ્ઠી વખત પાણી વહી રહ્યું છે। મહત્વનું છે કે શેઠીને વેલાછાને જોડતો આ માર્ગ છે અને આ માર્ગ બંધ થઈ જતા શેઠીના જે ગ્રામજનો છે તેઓએ ચક્રાઓ લઈને પોતાના વતન જવું પડે છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક લોકો પણ આ જે બ્રિજ છે તેને હાઈટ વધારવાની કેટલા સમયથી માંગ કરી રહ્યા છે। અગાઉ આના કરતા નીચો બ્રિજ હતો, પરંતુ લોકોને માંગને ધ્યાને રાખીને સરકાર દ્વારા લો લેવલ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ હજુ પણ આ લો લેવલ બ્રિજ પરથી પાણી પસાર થઈ રહ્યું છે, તેના કારણે જે રસ્તો છે તે બંધ થઈ ગયો છે। ત્યારે આપણી સાથે અહીં સ્થાનિકો છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। જી, આપનું નામ અને શું પરિસ્થિતિ થઈ છે હાલ? આપણું નામ સંજયસિંહ ચૌહાણ, ગામ વેલાછા। આ પાણી 5મી 6ઠ્ઠી વાર આવ્યું। વરસાદ પડે ઉપર એટલે પુલ પરથી પાણી ચાલુ થઈ જાય। કેટલી તકલીફ પડે છે લોકોને? તકલીફ આવે, આ પાણી રહે એટલે તો અવર જવર બંધ જ થઈ જાય। શેઠી વેલાછાનો રસ્તો બંધ થઈ જાય। આગળ બધા જાય, અહીંયા ઘણા માણસો ઉભેલા છે, ઉપર બી બધા બાઇક લઈને રસ્તો બંધ થઈ જાય। પાણી ઉતરે નહીં ત્યાં સુધી જવાય નહીં અહીંથી। જે ચોક્કસથી કે આજે ગ્રામજનો છે તે પુલ ઊંચો થઈ જાય તો તેની માંગ કરી રહ્યા છે। અન્ય યુવાન છે તેમની સાથે આપ ક્યાંથી આવો છો અને ક્યાં આવ્યા છો અને શું પરિસ્થિતિ છે હાલ આ બ્રિજની? આ બ્રિજ પર ઘણું બધું પાણી ભરાયેલું છે। મારી માંગ એ છે કે આ બ્રિજ થોડોક ઉપરથી થાય અને એનાથી આવવા જવાનો રસ્તામાં કોઈને તકલીફ નહીં પડે। જો ચોક્કસથી કે જે યુવાનો છે અહીં પાણી છે તે જોવા આવ્યા છે, પરંતુ અહીં જે શેઠી વેલાછાથી જે શેઠી પાણેઠા અને ત્યાંથી માંડવી તાલુકાને જોડતો આ માર્ગ છે, પરંતુ આ માર્ગ બંધ થઈ ન જવાને કારણે જે લોકો છે એ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, કારણ કે આ માર્ગ શોર્ટકટ છે। હવે જો તેઓએ શેઠી પાણેઠા જવું હોય તો અહીંથી કીમ 4 રસ્તા થઈને ફેરાવો લઈને 25 થી 30 કિલોમીટરનો ફેરાવો લઈને પોતાના ઘરે પહોંચી શકે એમ છે। જ્યારે જે સ્કૂલના વિદ્યાર્થીઓ હોય છે, નોકરિયાત જતા લોકો છે, તેઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે શકે એમ છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે, તેના કારણે આ જે બ્રિજ છે તે પાણીમાં ગરકાવ થયો છે અને જે લોકો છે તે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન નાઝીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત। સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠાની હાથમતી નદીમાં પાણીની આવક થઈ છે। ગુહાઈ ડેમમાં પાણીની આવક થતા એક દરવાજો ખોલવામાં આવ્યો। ડેમનું પાણી હાથમતી નદીમાં છોડતા જળસ્તર વધ્યું છે। નદીમાં પાણી વધતા જિલ્લાના 4 થી 5 કોઝવે પાણીમાં ગરકાવ થયા। કોઝવે પર પાણી ફરી વળતા 14 થી 15 ગામો સંપર્ક વિહોણા થયા। ગામડાઓમાં જીવના જોખમે લોકો કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે। તંત્રએ લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવાની અપીલ કરી છે। રાત્રિ દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ગુહાઈ ડેમમાં 1500 ક્યુસેક જેટલું પાણીની આવક થઈ છે, જેને લઈને ગુહાઈ ડેમના તંત્ર દ્વારા એક દરવાજો ખોલવામાં આવ્યો છે, જેમાં 1500 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે જે ગુહાઈ ડેમમાં પાણી આવતા હાથમતી નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે અને નાના મોટા કોઝવે છે તેમાં પાણી ફરી વળ્યા છે। 4 જેટલા જે કોઝવે છે તેમાં પણ પાણી ફરી વળતા 15 થી 20 જેટલા ગામોમાં સંપર્ક વિહોણા બન્યા છે। હાલ આપ જોઈ રહ્યા છો કે જે ખાધોલ છે, રામપુરા છે, ગોરવાડા સહિતના જે ગામો છે તેમાં પાણી ફરી વળ્યા છે અને સામે બાજુમાં જે લોકો છે તે અવર જવર કરવા માટે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે અને પાણીનો પ્રવાહ રાત્રિ દરમિયાન ખૂબ વધુ હોવાના કારણે આ જે ઝાડો છે તે પણ હાલ કોઝવે પર આવી ગયા છે અને હાલ પાણીનો પ્રવાહ વધશે તો વધુ દરવાજા ખોલવાની ફરજ પડશે। પણ હાલ તંત્ર દ્વારા 1500 ક્યુસેક પાણી છોડતા નીચાણવાળા વિસ્તારને પણ એલર્ટ કરવામાં આવે છે। નીચાણવાળા વિસ્તારમાં ન જવા પણ અપીલ કરવામાં આવી છે। સંદીપ પટેલ, વીટીવી, હિંમતનગર। સાબરકાંઠાના હિંમતનગરનું હાથમતી પિકઅપ વિયર ઓવરફ્લો થયું છે। 4 વર્ષ બાદ હાથમતી પિકઅપ વિયર ઓવરફ્લો થયું।
પિકઅપ પિયરમાંથી હાથમતી નદીમાં વહી રહ્યું છે 8,500 ક્યુસેક પાણી. પિકઅપ પિયરમાંથી કેનાલમાં 200 ક્યુસેક પાણી વહી રહ્યું છે. હિંમતનગરના 4 કોઝવે પર અવરજવર બંધ કરાઈ છે. મહેતાપુરા, વણઝારાવાસ, ભુલેશ્વર, કાટવાડ કોઝવે પાણીમાં ગરકાવ થયા. તો આપણે જણાવી દઈએ કે સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ છે, જેના કારણે જે સ્થાનિક નદીઓ છે બે કાંઠે વહી રહી છે. આ સાથે જ હિંમતનગરનો હાથમતી પિકઅપ પિયર ઓવરફ્લો થયો છે. આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. આપણે જણાવી દઈએ કે 4 વર્ષ બાદ આ હાથમતી પિકઅપ પિયર ઓવરફ્લો થયો છે. પિકઅપ પિયરમાંથી હાથમતી નદીમાં અત્યારે 8,500 ક્યુસેક પાણી વહી રહ્યું છે અને પિકઅપ પિયરમાંથી કેનાલમાં વહી રહ્યું છે 200 ક્યુસેક પાણી. હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. બીજી તરફ ગુહાઈ ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે, જેના કારણે પાણી છોડવામાં આવી રહ્યું છે હાથમતી નદીમાં. તો આ તરફ આણંદ જિલ્લાના ઉમરેઠમાં પણ મુશળધાર વરસાદ છે. ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ઉમરેઠથી નડિયાદને જોડતો હાઈવે જળમગ્ન થયો. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. પાણીને કારણે કેટલાક વાહનો બંધ પડ્યા છે. સ્કૂલ વાન બંધ પડી જતા વિદ્યાર્થીઓ ધક્કા મારવા મજબૂર બન્યા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે ઉમરેઠથી નડિયાદને જોડતા હાઈવેના, જ્યાં એક તરફ વરસાદી માહોલના પગલે હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. તેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પંચમહાલના પાનમ ડેમમાંથી પાણી છોડાયું. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમનું 127.26 મીટરનું રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડાયું. ડેમના 3 ગેટ 3.5 ફૂટ ખોલીને 14,054 ક્યુસેક પાણી છોડાયું છે. સાવચેતીના ભાગરૂપે કાંઠા વિસ્તારના ગામડાને એલર્ટ કરાયા. તાપી જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ થઈ છે. વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢમાં ભારે વરસાદ છે. વરસાદને લઈને સૌથી પ્રભાવિત થયો હોય તો ડોલવણ તાલુકો છે. ડોલવણમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો. વરસાદને લઈને ઓલણ, અંબિકા, પૂર્ણા નદીઓ બે કાંઠે થઈ છે. જિલ્લા પંચાયત હસ્તકના 35 રસ્તા બંધ થયા. ડોલવણના 21, વાલોડના 7, વ્યારાના 5 અને સોનગઢના 2 રસ્તા બંધ થયા. રસ્તા બંધ થતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તો તાપી જિલ્લામાં સતત વરસાદી માહોલ છે. સવારથી જ તાપીના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છે. એમાં સૌથી વધારે પ્રભાવિત છે ડોલવણ તાલુકો. ડોલવણમાં 4 કલાકની અંદર 6 ઇંચ વરસાદ વરસી ગયો. નદીના આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે નદીમાં જે ધસમસતો પાણીનો પ્રવાહ છે, ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે. તેના કારણે તાપી જિલ્લાની જે સ્થાનિક નદી છે, મીંઢોળાની સાથે ઓલણ, અંબિકા, પૂર્ણા, આ તમામ નદીઓમાં અત્યારે પૂરની પરિસ્થિતિ છે. નીચાણવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. આ સાથે જિલ્લા પંચાયતના 35 રસ્તા પણ બંધ થયા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક ફોન લાઈન પર છે. દીપક, તાપીમાં સવારથી જ વરસાદી માહોલ છે, અત્યારે શું પરિસ્થિતિ? ચોક્કસ વત્સલ, સવારથી વાત કરવામાં આવે છે. આજે સવારથી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ સૌથી વધુ જે વરસાદ હતો એ ડોલવણ તાલુકામાં નોંધાયો હતો. ડોલવણ તાલુકામાં સવારે 6 થી 10 એટલે કે 4 કલાકની અંદર 6 ઇંચથી વધુ વરસાદ પડતાની સાથે ડોલવણ તાલુકાનું જે ગ્રામ્ય વિસ્તારનું જે જનજીવન હતું એ ખાસું પ્રભાવિત થયેલું જોવા મળ્યું હતું. અને જે ભારે વરસાદને પગલે ડોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલણ, પૂર્ણા, અંબિકા નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. જેને પગલે જે ગ્રામ્ય વિસ્તારના જે લો લેવલ કોઝવે છે એના પર આ અંબિકા, ઓલણ અને પૂર્ણા નદીનું પાણી ફરી વળવાને પગલે જે રસ્તા તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં હતા. જેમાં ડોલવણ તાલુકાના 21, સોનગઢના 2, વાલોડના 7, વ્યારાના 5 રસ્તા એમ હાલ જિલ્લામાં 35 જેટલા જે પંચાયત હસ્તકના રસ્તા બંધ થતા જે ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલાકીનો સામનો કરતા પણ જોવા મળી રહ્યા હતા. જી દીપક, માહિતી બદલ આભાર. સમાચાર છોટાઉદેપુરથી મળ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં મુશળધાર વરસાદ છે. પાવી જેતપુરના વાવડી ગામે ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભારે વરસાદ વરસતા નદીની કોતરોમાં ઘોડાપુર આવ્યું હતું. ગામ અને શાળા વચ્ચેનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો. કોઝવે જળમગ્ન થતા 150 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા. ગામ લોકોએ જીવના જોખમે વિદ્યાર્થીઓને કોઝવે પાર કરાવ્યો. વારંવાર કોઝવે પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોએ પુલની માંગ કરી છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. સતત વરસાદના પગલે પાણી ભરાવાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. છોટાઉદેપુર જિલ્લામાંથી આ દ્રશ્ય સામે આવ્યા છે, જ્યાં પાવી જેતપુરના વાવડી ગામે વિદ્યાર્થીઓ ફસાયેલા હતા. 150 જેટલા વિદ્યાર્થીઓ ફસાયેલા હતા, જેમને ગામ લોકોએ કોઝવે પાર કરાવ્યો.
છોટાઉદેપુરના બોડેલીના ચલામલી ગામે કોતરમાંથી પશુ ચરાવવા જતા અચાનક પાણી આવી ગયું. અચાનક પાણી આવી જતા પશુપાલક મનહર તડવી ફસાઈ જતા તેઓ ઝાડ પર ચડી ગયા. યુવાનોએ દોરડાની મદદથી કોતર પર પહોંચીને પશુપાલકનું રેસ્ક્યુ કર્યું. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર બે અલગ અલગ દ્રશ્ય છે. છોટાઉદેપુરના છે. એક તરફ પાવી જેતપુરના વાવડી ગામે વિદ્યાર્થીઓ ફસાયા હતા, તો બીજી તરફ બોડેલીના ચલામલી ગામે કોતરમાંથી પશુ ચરાવવા જતા અચાનક પાણી આવી જતા એક પશુપાલક ફસાયા હતા. મનહર તડવી નામના પશુપાલક ફસાઈ ગયા હતા અને તેઓ જીવ બચાવવા માટે ઝાડ પર ચડી ગયા હતા. જોકે યુવાનોએ દોરડાની મદદથી કોતર પર પહોંચીને પશુપાલકનું સફળ રેસ્ક્યુ કર્યું અને તેમનો જીવ બચી ગયો છે. એ સૌથી મોટી રાહતની વાત છે. બીજી તરફ પાવી જેતપુરના વાવડી ગામે પણ જે લો લેવલ કોઝવે છે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. 150 જેટલા જે વિદ્યાર્થીઓ છે અહીં ફસાઈ ગયા હતા. જોકે અહીં પણ ગ્રામજનોએ આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમનું કોઝવે પાર કરાવ્યું હતું. ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ છે. ખાટડી, ખરકડી, વાણુકડ ગામે વરસાદ શરૂ થઈ ગયો છે, ત્યારે ખાટડી ગામની નદીના પુલ પર પાણી ફરી વળ્યા. ખાટડીથી ખરકડી ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા. રસ્તો બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અને વાત કરીએ સુરતની, તો સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે કીમ નદી બે કાંઠે વહી રહી છે. માંગરોળના શેઠી ગામે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. શેઠી વેલાછાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે કીમ નદીમાં પાણીની આવક થઈ છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. સુરતના છે, જ્યાં ભારે વરસાદને પગલે કીમ નદી બે કાંઠે થતા માંગરોળના શેઠી ગામે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદથી નદીઓમાં પૂર છે. મોહન વીરા નદીમાં પૂર, આમલી ડેમમાં પણ પાણીની આવક થઈ છે. આમલી ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા. માંડવીનો ગોરધા ડેમ ઓવરફ્લો થતા ગામોને એલર્ટ કરાયા. ગોરધા ડેમ ઓવરફ્લો થતા 7 થી 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગોરધા ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા. તો સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. એમાં પણ સુરતનું છેવાડાનું ઉમરપાડા છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં ઉમરપાડામાં 6.5 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો અને તેના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ છે. ઉમરપાડા અને સુરતથી પસાર થતી જે મોહન વીરા નદીમાં પૂર છે. આમલી ડેમમાં પણ પાણીની આવક થઈ છે. આમલી ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી નદીમાં છોડાઈ રહ્યું છે, જેના કારણે નદીનું જળસ્તર પણ વધ્યું છે. સાથે જ 7 થી 8 ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી કાવેરી નદી બે કાંઠે થઈ. કાવેરી નદી ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ દૂર છે. ચીખલી રિવરફ્રન્ટમાં મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું. કાવેરી નદી પરનો બ્રિજ પણ પાણીમાં જળમગ્ન થયો છે. કોઝવે પર પાણી ફરી વળતા લોકોને નદી કિનારે જવા પર પ્રતિબંધ છે. તો આ દ્રશ્ય છે તમારી ટીવી સ્ક્રીન પર નવસારી જિલ્લાના ચીખલીના રિવરફ્રન્ટના, કે જ્યાં કાવેરી નદીનું જળસ્તર વધતા પાણી ફરી વળ્યા છે. હાલમાં કાવેરી નદી ભયજનક સપાટીથી માત્ર 2 જ ફૂટ દૂર છે. આ દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો. એક તરફ ઉપરવાસમાં પણ સતત વરસાદી માહોલ છે. નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. બીજી તરફના દ્રશ્ય તમે જુઓ, સુરત જિલ્લાના છે. સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. સૌથી વધારે ઉમરપાડામાં વરસાદ નોંધાયો અને ઉમરપાડામાં વરસાદના પગલે જે મોહન વીરા સહિતની જે નદી છે તેમાં પૂરની પરિસ્થિતિ છે અને ડેમ પણ ઓવરફ્લો થયા છે. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર છે. રાકેશ, નવસારીમાં વરસાદની શું સ્થિતિ? નવસારીમાં વરસાદ અને ઉપરવાસ વરસાદ અને કાવેરી નદીના કેચમેન્ટમાં વરસેલા વરસાદના કારણે કાવેરી નદીમાં જળસ્તરમાં વધારો થયો છે. કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે અને હાલ 27 ફૂટે આવી ગઈ છે. એટલે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ખાસ વાત કરવામાં આવે તો જે કંઈક કોઝવે છે, કોઝવે પણ ઓવરફ્લો થયા છે, જેને કારણે ઉપરવાસ પણ વરસાદ છે અને નવસારી જિલ્લામાં પણ વરસાદ છે. જો વરસાદ રહ્યો તો પૂરની પરિસ્થિતિ આવી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. બિલકુલ રાકેશ, માહિતી બદલ આભાર.